નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। ગુજરાત રાજ્ય ઉપર ફરી એક વખત નવું માવઠું છે આવી રહ્યું છે। ગુજરાત રાજ્યના 4 જિલ્લાઓની અંદર તો મિત્રો સૌથી મોટી આગાહી દર્શાવવામાં આવી રહી છે। એ પહેલા તમને જણાવી દે કે હવામાન વિભાગ દ્વારા અરબ સાગરના દરિયામાંથી એક માવઠાની આગાહી દર્શાવવામાં આવી રહી છે। માર્ચ મહિનો હજી તો પૂર્ણ નથી થયો ત્યાં બીજું માવઠું છે ગુજરાતને અસર પહોંચાડશે। ખાસ કરીને કચ્છ અને ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર ભારે નુકસાન છે થવાના સંકેતો અત્યારે દર્શાવવામાં આવી રહ્યા છે। આગામી 25 તારીખથી લઈ અને 28 તારીખ વચ્ચેનું વાતાવરણ જે છે એ ગુજરાત રાજ્યની અંદર ભયંકર સાબિત થવાના સંભાવના દર્શાવવામાં આવી છે। કારણ કે મિત્રો અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા અગાઉ પણ જાણકારી આપવામાં આવી હતી કે ઓમાનના દરિયામાંથી જે વાદળછાયું વાતાવરણ ગુજરાત નજીક આવશે તે ભયંકર પરિસ્થિતિ ઉત્પન્ન કરશે। જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે તો ત્યાં સુધીનું કહ્યું કે ગુજરાત રાજ્યની અંદર જે માવઠું છે એ માવઠાની અસર પહેલા તો 18 તારીખથી 21 તારીખ વચ્ચેની હતી અને એ માવઠું પૂર્ણ થયું ત્યાં તરત જ બીજા માવઠાની આગાહી આપવામાં આવી છે 23 માર્ચથી લઈને 28 માર્ચ એમાં મિત્રો આજે 23 તારીખ થઈ ગઈ છે એટલે કે ગુજરાત રાજ્યની અંદર આ માવઠાની શરૂઆત થઈ ગઈ છે। ઘણા બધા જિલ્લાઓની અંદર આ માવઠાના કારણે વાતાવરણનો પલટો આવ્યો છે પરંતુ એ પછી તમને જણાવી દઈએ આજના વિડીયોની અંદર તમને જણાવી દેશું કે ગુજરાત રાજ્યના નજીક જે છે એ અરબ સાગરના દરિયામાંથી અને ઓમાનના દરિયામાંથી એક વાવાઝોડું સક્રિય થઈ અને આગળ વધી રહ્યું છે। આ વાવાઝોડાની અસર પણ ગુજરાતને થશે મોટા પ્રમાણમાં થવાના સંકેતો અત્યારે દર્શાવવામાં આવી રહ્યા છે। બીજી તરફ અત્યારે ઉત્તર પૂર્વ ભારતના ભાગોની અંદર પણ જે બરફની હિમવર્ષા છે એ હિમવર્ષા ઓગળતી જોવા મળી છે એટલે કે તેના કારણે હવે નીચાણવાળા વિસ્તારોની અંદર એટલે કે મધ્ય ભારત તરફ આવતા જેટલા પણ રાજ્યો છે જે ગુજરાત નજીક આવેલા બોર્ડર લાગુના વિસ્તારોને ટચમાં છે તો આ દરેક રાજ્યોની અંદર ઠંડીનું પ્રમાણ છે એ વધારે પડતું જોવા મળી શકે છે। ગરમીનું પ્રમાણ હાલ અત્યારે વધારે છે પરંતુ આ જે ગરમીનું પ્રમાણ છે એ ઓછું થશે અને ઠંડીનું પ્રમાણ વધશે। અંબાલાલ પટેલે કહ્યું છે કે ગુજરાત નજીક આવનારા જેટલી પણ સિસ્ટમો છે દરેક સિસ્ટમો તમે સેટેલાઇટ ઇમેજના માધ્યમથી જોઈ શકો છો। આ તમારા સ્ક્રીન ઉપર સેટેલાઇટ ઇમેજ આપણે જોયું છે તો અહીંયા આપણું ગુજરાત રાજ્ય છે અને ગુજરાત રાજ્યથી નજીકના વિસ્તારોની અંદર અહીંયા ઓમાન અને દરિયાકાંઠાના વિસ્તારો જે પાકિસ્તાન લાગુના બોર્ડર લાગુ સરહદી વિસ્તાર છે તે લાગુ પડી જાય। બીજી તરફ જોઈએ તો અહીંના ઉત્તર પર્વતીય હારમાળા જે છે એ પૂર્વ ભાગની અંદર જે અત્યારે ખાસ કરીને ગુજરાત નજીકના વિસ્તારોની વાત કરવામાં આવી છે એટલે તમારા કદાચ તમારા ઘરથી છે એ નજીકમાં થશે તો તેમ છતાં પણ તમે જે છે એ કોન્ટેક્ટ કરી શકો છો। હવે મિત્રો તમને જણાવી દઈએ તો વાતાવરણની અંદર જે પરિસ્થિતિ સર્જાઈ છે એ સૌથી મોટી આગાહી અત્યારે બંગાળની ખાડીમાંથી આવી છે। બંગાળની ખાડીની અંદર અરબ સાગરના દરિયાની અંદર ભેજનું જે પ્રમાણ છે એ વિશાખાપટ્ટનમ ભુવનેશ્વર હોય કે પછી મુદ્રાએ ચેન્નઈના રાજ્યોના વિસ્તારોના જે પણ ઓપરેટર ખેડૂતો હોય દરેક ખેડૂતોને ખાસ સાવચેતી છે કે જો તમે આટલા ભાગની અંદર વાવેતર કરો છો કોઈપણ ભાગનું જેમાં કોઈપણ પ્રકારની શાકભાજી હોય કે પછી ધાન્ય પાક હોય તેનું નુકસાન થવાના ચાન્સીસ 80% સુધી છે એટલે જે ખેડૂતોએ વાવેતર કરેલું છે એની અંદર જો માવઠાની અસર થઈ જાય તો એકાદું વાવાઝોડું આવી જાય 80% જેટલા ખેડૂતો જે છે એ ફરી વખત પાયમાલ થતા જોવા મળી શકે। પરંતુ હવે તમને જણાવવાનું છે કે ગુજરાત નજીક આવતા વાતાવરણ જે પલટાય છે હવામાન સમાચાર હોય કે પછી બંગાળની ખાડીની નજીકના જેટલા પણ રાજ્યો છે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદ છે ભૂકા બોલાવે છે। અત્યારે ભલે બતાવતા હોય ભૂકા બોલાવે વરસાદ પરંતુ અહીંયા જે સ્ક્રીન ઉપર ટોપ હાઇલાઇટ દર્શાવવામાં આવે એ હાઇલાઇટને આપણે માન્ય ગણી શકીએ નહીં। હા મિત્રો હોઈ શકે કે વેધર એનાલિસિસની ફોરકાસ્ટ માહિતી જે છે એ અહીંયા મૂકવા માંગે છે પરંતુ અત્યારે વેધર એનાલિસિસ પાસે રહેવા દો। જ્યારે પણ એમની સંકોચ અને સંપન્નતી માહિતી ભાગરૂપે આવશે ગુજરાત નજીક મળશે તો તેની દરેક વિસ્તારોની અંદર દરેક પ્રોપર્ટીની અંદર જે પણ ફેરફાર છે દરેક ફેરફારની અંદર વાટઘાટ અને દરેક લોકેશન છે આપણે કવર કરવાના થાય છે। તો આ પ્રકારે ગુજરાત રાજ્યના દરેક વિસ્તારની અંદર હવામાન સમાચાર જે છે એ પલટાતા જોવા મળી શકે। હા મિત્રો એ વાત સાચી છે ગુજરાત નજીક આવતા વાતાવરણની અંદર પલટો આવે તો હવામાન જે છે એ ફેરફાર થઈ શકે પરંતુ અત્યારે તો તમે જોઈ શકો છો અરબ સાગરના દરિયાની અંદર અહીંયા મોટા પ્રમાણમાં કે અરબ સાગરના દરિયાના વચ્ચેના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદ છે ભૂકા બોલાવી શકે છે। સેટેલાઇટ ઇમેજના માધ્યમથી તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યનો મેપ છે અને ત્યાં નજીકના વિસ્તારોની અંદર વધારે પડતી અસર જે છે એ આ પ્રકારના અરબી સમુદ્રના જે લોકેશન છે એ લોકેશનને
ક્યાંય કહેવાનું કામકાજ ન હોય પરંતુ અત્યારે વેધર એનાલિસિસના ભાગરૂપે જોઈ બેઠા હોય તો હવામાન સમાચાર તો એવું કહી રહ્યું છે કે 25 અને 26 માર્ચે ગુજરાત રાજ્ય નજીક આપણે આવવાનું છે। 25-26 તારીખના રોજ ગુજરાત નજીકના જિલ્લાઓની અંદર હવામાન પલટો આવશે। વાતાવરણની અસર છે એ ગુજરાત તરફથી આવી ગઈ છે અને ફરી વખતમાં ગુજરાતના નજીકના વિસ્તારોને સમજી અને અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ વધારે હોઈ શકે। પરંતુ અહીંયા તમે અરબ સાગરના દરિયાની અંદર પણ જોઈ શકો છો, બંગાળની ખાડીની અંદર પણ જોઈ શકો છો, મધ્ય ભારતની અંદર પણ જોઈ શકો છો। તો અહીંયા સેટેલાઇટ ઇમેજ ક્યાંથી આવી? તો વેધર એનાલિસિસની માહિતી પ્રમાણે ગુજરાત નજીકના વિસ્તારોની અંદર આ પ્રકારે સેટેલાઇટ ઇમેજ ક્યાંથી આવી? તો આ સેટેલાઇટ ઇમેજના માધ્યમનો કમાલ નથી। ગુજરાત નજીક આવતા જેટલા પણ હવામાન ફેરફારો છે એ તમને સૌપ્રથમ અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી એટલે કે TV7 ગુજરાતી પરથી છે એ માહિતી મળી જાય અને એમાં પણ ઘણી વખત છે એ લોકેશન આપણને ઊંધું આપે છે। ગુજરાત નજીકના વિસ્તારોની અંદર ફરી એક વખત માહિતી સૌપ્રથમ અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ છે, વેધર એનાલિસિસના ફોરકાસ્ટ છે એ માહિતી પણ આપણે જાણી લઈએ। તો આ પ્રકારે ગુજરાતના દરિયાકાંઠાના લોકેશનને અને સૌથી મોટી છે એ હવામાનની ફેરફાર આગાહી, તો આ માટે ગુજરાતના દરિયાકાંઠાના લોકેશનને આવ કરીને ન જવાય। તો હવામાન સમાચાર ફેરફાર કરાવી અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ પણ વધારે પડતું અસર છે એ દર્શાવવામાં આવે છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે આજે પશ્ચિમી વિક્ષેપની અસર સર્જાણી છે એ પશ્ચિમી વિક્ષેપની અસર ગુજરાત રાજ્ય તરફ કન્ટિન્યુ ન આવે અથવા તો એક સાથે ન આવે એ કોઈ પણ કારણોસર છે અને ગુજરાત રાજ્યના જે હવામાન ફેરફારના પ્રમુખ પદ પરથી નિયુક્તિ છે કે કેમ, તો એ માટે આપણે છે વેધર એનાલિસિસની ફોરકાસ્ટ જણાવવું જરૂરી છે। આ પ્રકારે ગુજરાતના દરિયાની અંદર ભેજનું પ્રમાણ જ છે કે કેમ, તો તમે એક કામ કરો, પર્સનલ રાખી અને તમે પકડી લેશે ખુશીના સમાચારની અંદર ગુજરાત નજીકના વેધર એનાલિસિસને ફોરકાસ્ટ જા ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન સ્વરૂપે અરબ સાગરના દરિયાની અંદર ભેજની પ્રમાણ માહિતી ચાલુ લાગે છે। તો આ માટે ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન સ્વરૂપે આગળ જણાવી માહિતી અસર પણ ભણાવી લઈએ। તો માહિતી ગુજરાતના દરિયાની અંદર ફેરફાર કરી અને અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ ખૂબ જ વધારે છે દર્શાવવામાં આવતું હોય છે। અહીંયા સેટેલાઇટ ઇમેજ પણ તમે જોઈ શકો છો। સેટેલાઇટ ઇમેજની અંદર તમને અહીંયા ઓમાનનો દરિયો છે, બંગાળની ખાડીની ખૂબ જ વિરુદ્ધમાં આ એક કામ ચાલી રહ્યું છે। એટલે બંગાળની ખાડીની વિરુદ્ધમાં હવામાન સમાચાર જે છે એ ફેરફારની અસરના કારણે હજી પણ આગળ વધશે, પરંતુ આ દરેક સમાચાર જે માહિતી સ્વરૂપે આપણે જોઈતા હોય છે તો એ પ્રકારે તમને જણાવવાની કોશિશ કરીએ। મેપના માધ્યમથી ગુજરાત રાજ્યનો મેપ પણ છે અને એ મેપના આધારે તમને જે છે એ સૌપ્રથમ ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન સ્વરૂપે આગળ જણાવી દઈએ। તો આ સાથે મિત્રો હવામાન વિભાગ દ્વારા 19 રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જાહેર કરવામાં આવી છે। તોફાની પવનની શક્યતાના કારણે ખેડૂતો અને સામાન્ય જનતાઓને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે। તમને જણાવી તો મિત્રો હવામાન વિભાગ દ્વારા દેશના 19 રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાને લઈને જાતવણી જાહેર કરી છે। ઉત્તર પ્રદેશ, દિલ્હી, પંજાબ, હરિયાણા સહિતના ઉત્તર પૂર્વ ભારતના જે અનેક વિસ્તારો છે મિત્રો, આપણું ગુજરાત રાજ્ય જે છે એ પૂર્વ ભાગનો ભાગ કહેવાય અને ખાસ કરીને વલ્કુ બાપુના જે છે એમને વેસ્ટી બાજુના ગણાય। એટલે હા, વિસ્ફળુના માધ્યમથી પણ આપણે જણાવ્યું નથી। અરબ સાગરના દરિયાની અંદર ભેજ તો લાગે છે પરંતુ પાવર આપતો નથી। એ જ પ્રકારે જો કોઈ પણ માહિતી જે છે ફેરફાર કરી અને વિચારે છે એમનું પણ કંઈ પણ ચાલશે નહીં। હા મિત્રો, ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવી દેશું અને અરબ સાગરની અંદર ફેરવવું નહીં પડે ને ગુજરાત નજીક આવતાની સાથે વેધર એનાલિસિસની ફોરકાસ્ટ માહિતી જણાવીએ। તો આ માહિતી ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન સ્વરૂપે અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ ઓછું આવી ગયું છે। તો આ પ્રકારે ગુજરાત નજીકના વિસ્તારોની અંદર ફેરફાર કરાવી અને અરબ સાગરના દરિયાની અંદર ભેજના માહિતી પ્રમાણે ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન સ્વરૂપે અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ માહિતી સ્વરૂપે અરબ સાગર દરિયાની અંદર ભેજનું પ્રમાણ માહિતી સ્વરૂપે અરબ સાગર દરિયાની અંદર ભેજનું પ્રમાણ માહિતી સ્વરૂપે વધારે પડતું છે એ દર્શાવવું કરવાનું રહેશે। તો આ માટે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારી અને અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ માહિતી સ્વરૂપે આગળ જણાવી દેશું, જેના કારણે ગુજરાત રાજ્યની અંદર ફેરફાર કાર્ડ અરબ સાગરના દરિયાની અંદર ભેજનું વેધર એનાલિસિસની પ્રકાશ છે ગુજરાત નજીકના આવતાની સાથે હવામાન સમાચાર ફેરવા કરજે અને વેધર એનાલિસિસના એ ગુજરાતના દરિયાકાંઠાના લોકેશનને પણ અપડેટ રીતે છે એ માહિતી ગુજરાતના દરિયાકાંઠાને જાણીશું। તો આ પ્રકારે ગુજરાતના દરિયાકાંઠાના લોકેશનને પણ અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ છે વેધર એનાલિસિસના ફોરકરનુંને ગુજરાતના નજીકના વિસ્તારોને લોકેશન છે એ આપવાનું રહી ગયું છે। તો આ માટે ગુજરાત અને દરિયાકાંઠાના વિસ્તારોને લોકેશન પ્રમાણે માહિતી જણાવે તો એને આ પ્રકારે ગુજરાતના દરિયાકાંઠા લોકેશન સ્વરૂપે અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ માહિતી ગુજરાતના દરિયાકાંઠા સૌપ્રથમ પણ આપણે જાણવાનું રહેશે। તો માહિતી અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ માહિતી અને બંગાળની ખાડી નજીકના વિસ્તારો અત્યારે અરબ સાગરને કાયમી વેધર
વેધર એનાલિસિસના ફોરકાસ્ટ માહિતી જણાવી દે. ગુજરાતના દરિયાકાનું લોકેશન અરબ સાગરના દરિયાની અંદર. ભેજનું પ્રમાણ માહિતી અત્યારે જે છે એ તમામ જિલ્લાઓનું વધારે હોવું જરૂરી છે. ગુજરાત નજીકની આવાના વિસ્તારોની અંદર ફેટા પ્રવાહ અરબ સાગરના દરિયાની અંદર ભેજ મહત્વપૂર્ણ ગણાવશો. અપડેટ જણાવી દેશું. ગુજરાતના દરિયાના વિસ્તારો અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ પણ માહિતી સ્વરૂપે જણાવી